નમો બુદ્ધાય જય ભીમ. આપણી એક ટેવ હારી છે, કોઈની વાત નહીં જવાની, પછી બધા જોડાઈ જાય. અમારું છે અમુક બિસાડા અડધી કલાક આમ બેહે, પહેલાં કંઈક 2 જણા જોડાય, 4 જણા જોડાય, પછી કે બહુ ઝાઝા લોકો જોડાઈ ગયા છે. બધાને જય ભીમ નમો બુદ્ધાય. હવે સીધી ચોખ્ખી અને સરળ વાત. હમણાં સામાજિક કામોને લઈને થોડોક બહાર હતો, આજે ઘરે આવ્યો એટલે મને એક લેટર મળ્યો છે. રેડી. હવે એ લેટર જે મળ્યો ને એમાં આવું લખ્યું હતું, પ્રાઇવેટ. એટલે આ લેટર કોઈ ખોલ્યો નહોતો. એ પ્રાઇવેટ લેટરને મેં અત્યારે ખોલ્યો ને, એટલે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો છે. ત્યાંના ડીએસપીને સંબોધી અને આ પત્ર લખવામાં આવ્યો છે. અને નકલ રવાનામાં મુખ્યમંત્રી ગાંધીનગર, ગૃહમંત્રી ગાંધીનગર, કલેક્ટર સુરેન્દ્રનગર, ડીએસપી પ્રેમસુખ ડેલુ સાહેબ સુરેન્દ્રનગર, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દિલ્હી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ દિલ્હી, અને છેલ્લે દલિત સમાજ આગેવાન શ્રી વસંત ચાવડાજી અમરેલી. દેખાડવું પડે, જોઈ લ્યો. આટલા લોકોને સંબોધી અને આ પત્ર લખવામાં આવ્યો છે. ને એ પત્ર હું તમારી આગળ વાંચી નહીં શકું, બહુ એવો ખતરનાક છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમુક લેભાગુ તત્વો ગણો કે પછી ગુંડા ગણો, ડોન ગણો, જે ગણો, એના વિરુદ્ધમાં એ પત્ર છે. એ પ્રાઇવેટ કરવામાં આવ્યો છે, એટલે આપણે કોઈનું નામે ન લઈ શકીએ અને કોઈની માથે આક્ષેપે ન કરી શકીએ. પણ આ વિડીયો લાઈવ કરવાનું કારણ એટલું છે કે જે લોકોને આ પત્ર લખવામાં આવ્યો છે, અને ખાસ કરીને હાલ ત્યાંના એસપી સાહેબ પ્રેમસુખ ડેલુ સાહેબ, કેમ કે એના અંડરમાં આ જિલ્લો આવે છે. એટલે એ પત્રની અંદર જે તે વ્યક્તિનું નામ લખ્યું છે, એટલે સાહેબ એની તપાસ કરશે તો ખબર પડી જાય કે ભાઈ કોણ છે, કેવો છે, કેટલામાં છે, શું છે. તો કહેવાનું એટલું છે કે આ પત્ર મને મળ્યો છે એટલે તમને બધાને મળ્યો છે, ફાઇનલ છે. તો આ પત્રના અનુસંધાને થતી કાર્યવાહી સમયસર કરવી. અને જો આ કાર્યવાહી સમયસર તમે ન કરો અને પછી મને જો આવો કે બીજો પત્ર મળશે, તો ઓલા તો ઠીક છે કે ભાઈ બુટલેગર કે ગુંડા કે ફલાણા પૂછડા જે કાંઈ હોય એનું જે થવું હોય એ થાય, પણ તમે કાર્યવાહી નથી કરી તો તમારું કંઈક થાય. કેમ કે આ પત્ર મેં વાંચ્યા પછી તો મને એમ થઈ ગયું ખાલી હું રૂબરૂ જઈ આવું નહીં, પણ એને સિક્રેટ રાખવાનું છે. અને જેનું નામ લખ્યું છે એને લગભગ આખો જિલ્લો ઓળખતો હોય છે. હું એટલા માટે અત્યારે નામ નથી દેતો, કેમ કે પછી ઓલા ત્યાં જાય, પછી આની તપાસ કરેલો ઓલાને જ બિચાડાને કાંઈ બિચાડો હે ને તંબુરો, એને કાંઈ થતું થાય કે ન થાય, પણ આ પત્ર ક્યાંથી આવ્યો છે ને કેમ છે ને કેવી રીતે આવ્યો છે ને એની તપાસ કરીને પછી એને જગ જાહેર કરવામાં આવે. પછી જેની માથે અત્યાચાર થયો છે એને બોલાવી લેવામાં આવે, અને પછી એની ઉપર ખોટા અત્યાચારો થાય ને એને મારવામાં આવે, પીટવામાં આવે. બરાબર. કેમ કે આમાં તો ખૂન કરી નાખ્યા હોય એવા હોતે ઉલ્લેખો છે. તો ફરી પાછો આવા કોઈ બનાવો ન બને એટલે હાલ પૂરતું આને આપણે પ્રાઇવેટ જ રાખીએ છીએ. પણ તંત્રને, સરકારને વિનંતી કે તમે આ પત્રને ગંભીરતાથી લઈ અને થાતી વિધિ કરજો, નગર પછી આમાં આંદોલનો થાય. સુરેન્દ્રનગર બાજુ અમારે આવવું જ પડશે અને થાતી વિધિ કરાવવી પડશે. હાલ પૂરતું આટલું, જરૂર પડશે તો પછી આવશું પાછા. જય ભીમ.